નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતના ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને એમને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલની સહાયતાથી ખેડૂતોને લાભ આપે છે। જે ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરે છે એવા ગુજરાતના બધા જ ખેડૂતોને ખેતરમાં પાણીની ટાંકી બનાવવા માટે સહાયતા આપવામાં આવે છે। આ વોટર ટેન્ક સહાય યોજના માટે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, મુખ્ય ડોક્યુમેન્ટ્સની જરૂર શું પડે છે, આ પ્રકારની તમામ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું। તો તમે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને અમારા યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો, જેથી કરીને તમે આ હાલમાં ચાલતી યોજનાથી વંચિત ના રહો। તો મિત્રો, આ પાણી ટાંકી સહાય યોજનાની શરૂઆત ગુજરાત સરકારે શરૂ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી વધુ અને વધુ ઉત્પાદન કરી શકે છે અને આર્થિક રીતે મજબૂત બને તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। તો મિત્રો, વોટર ટેન્ક સહાય યોજના માટે ખેડૂત બે રીતે અરજી કરી શકે છે, જેમાં પ્રથમ રીતે લાભાર્થી ખેડૂતને એકલાને લાભ મળે છે, જેમાં લાભાર્થી ખેડૂતને 50% અથવા ₹75 ઘન મીટરની ટાંકી બનાવવા આપવામાં આવે છે સહાય। બીજી રીતેની વાત કરીએ તો એમાં ખેડૂતનો જૂથ હશે, જો જૂથના મુખ્ય ખેડૂતના ખાતામાં 50% રકમ અથવા ₹1000 ઘન મીટરની ટાંકી બનાવી આપવામાં આવશે। તો મિત્રો, આપણે આજે આ યોજનામાં વાત કરીએ તો યોજનાનું નામ છે વોટર ટેન્ક સહાય યોજના। લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને આ લાભ મળશે। લાભ જોઈએ તો ખેડૂતો સારી રીતે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે અને સારો ઉત્પાદન મેળવી શકે માટે ટાંકી બનાવવા માટે સહાય મળશે। રાજ્ય જોઈએ તો ગુજરાત રાજ્યમાં હાલમાં આ યોજના ચાલુ છે। અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો। અને હાલમાં આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની ચાલુ છે, જેની છેલ્લી તારીખ જોઈએ તો 26 એપ્રિલ 2026 છે। તો વહેલા તમે અરજી કરી શકો છો। ત્યારબાદ પાણી ટાંકી સહાય યોજના માટેની પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત હોવો જોઈએ। અરજી કરનાર ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ। ખેડૂત પાસે ખેતીની પુરાવા હોવા જોઈએ। આ યોજનાનો લાભ એક જ વખત મળશે। જો ખેડૂત વહેલા પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો તેને લાભ નહીં મળે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો તો આધાર કાર્ડ, 7/12 અને 8 નો દાખલો, ખેડૂતનો રાશન કાર્ડ, ખેડૂતના બેંક ખાતાની નકલ। તો મિત્રો, આપણે હવે વાત કરીશું કે વોટર ટેન્ક સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। જો તમે પણ ખેડૂત છો અને ઉપર બતાવેલી માહિતી અનુસાર તમે પણ પાણીની ટાંકી સહાય યોજના માટે પાત્ર છો, તો તમે પણ અરજી કરી શકો છો। અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહીં નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે, જેમાં સૌથી પહેલા તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। ત્યાં તમને હોમ પેજ પર મેનુમાં યોજનાનું ઓપ્શન મળશે, તેમાં ખેતીવાડીની યોજના પર ક્લિક કરવું। ત્યાં તમને ખેતીવાડીની ક્રમ અનુસાર ઘણી બધી યોજના જોવા મળશે, જેમાં 19મા નંબર પર અને મિત્રો જે 19મા નંબર ઉપર ના હોય તો લિસ્ટમાં તમે તમારી જાતે મેળવીને પાણીની ટાંકી બનાવવા સહાય લખેલ હશે, જે યોજના મળશે તેના પર ક્લિક કરવું। ત્યારબાદ અરજી કરોના બટન પર ક્લિક કરો અને નવું પેજ ખુલી જશે, તેમાં માંગેલ માહિતી સારી રીતે ચોકસાઈપૂર્વક ભરો। ત્યારબાદ સબમિટના બટન પર ક્લિક કરી દો। આ રીતે તમે વોટર ટેન્ક સહાય યોજના માટે અરજી કરી શકો છો। જો મિત્રો તમને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર આપેલી માહિતી સમજ ના પડે તો તમે તમારા ગ્રામ પંચાયતમાંથી પણ આ પાણીની ટાંકી સહાય યોજનાની માહિતી મેળવી શકો છો। આજે આપણે આ આર્ટિકલની મદદથી પાણીની ટાંકી સહાય યોજના શું છે, વોટર ટેન્ક સહાય યોજના માટે કોણ પાત્ર છે, કયા દસ્તાવેજની જરૂર પડશે, એ બધી માહિતી મેળવી। તો મિત્રો, તમને આ આર્ટિકલ તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને તમે લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો, વોટર ટેન્ક સહાય યોજનાની અરજી 27/3/2026 થી ચાલુ થઈ ગઈ છે, જેની છેલ્લી તારીખ છે 26/4/2026।